કરીએ ગાંધીનગરથી સમાચાર છે। નર્મદા કેનાલમાં બે યુવક ગરકાવ થયા છે। જાજપુર ગામ પાસે કેનાલની આ ઘટના છે। લાપતા બંને યુવકની શોધખોળ ચાલુ છે। બંને લાપતા યુવકના નામ સરનામા મળ્યા નથી। પોલીસ અને ફાયર ટીમે શોધખોળ હાથ ધરી છે। ધાર્મિન અને પ્રીત નામના યુવાન સેલ્ફી લેતા ડૂબ્યા હતા। ધાર્મિનનો પગ લપસતા કેનાલમાં પડ્યો હતો। ધાર્મિનને બચાવવા જતા પ્રીત પણ ડૂબ્યો। ધાર્મિન સાંસદ મોહન કુંડારિયાનો ભાણેજ છે। समाचार गांधीनगरથી મળી રહ્યા છે। નર્મદા કેનાલમાં બે યુવક ગરકાવ થયા છે। જાજપુર ગામ પાસે કેનાલની આ ઘટના છે। લાપતા બંને યુવકની શોધખોળ ચાલુ કરવામાં આવી છે। બંને લાપતા યુવકના નામ સરનામા મળ્યા નથી। પોલીસ અને ફાયર ટીમે શોધખોળ હાથ ધરી છે। ધાર્મિન અને પ્રીત નામના યુવાન સેલ્ફી લેતા ડૂબ્યા હતા। ધાર્મિનનો પગ લપસતા કેનાલમાં પડ્યો હતો, ત્યારે ધાર્મિનના બચાવવા જતા પ્રીત પણ કેનાલમાં ડૂબી ગયો। ધાર્મિન સાંસદ મોહન કુંડારિયાનો ભાણેજ હોવાનું સામે આવી રહ્યું છે। डिप्टी कमांडेंट एनडीआरएफ। नर्मदा कैनाल के अंदर दो लोग कैसे गिरे हुए थे, क्या है दिखी पोजीशन? ये कल 3-3:30 बजे की घटना है, जैसे कि हमें पता चला है। और इसमें दो युवक इधर थे और एक युवक पहले फिसला और कैनाल में गिरा है, और उसको बचाने के लिए दूसरा युवक गया तो वो भी फिसल गया, वो भी कैनाल में गिर गया। और यहाँ पे उस समय कुछ जो ये भी पता चला है कि 1-2 लोग थे जिन्होंने इन्हें बचाने की कोशिश की, इनकी तरफ रोप इस तरह से फेंका, लेकिन इनके हाथ में नहीं आया। और क्योंकि उस समय 4 गेट इसके बैराज के ओपन थे, साइड के 2 गेट क्लोज थे, तो साइड से जो वाटर था वो बैक मार रहा था, तो वो डाउन स्ट्रीम जाने की जगह अप स्ट्रीम आए। और उसके बाद हम यहाँ करीब 7 बजे हम पहुंचे हैं, और तब से हमने नाइट में यहाँ ऑपरेशन स्टार्ट किया। नाइट में क्योंकि फास्ट पानी का बहुत तेज फ्लो था, अंधेरा था, और ये जो वाटर बैक मार रहा था, तो इससे हमें कुछ ये 3 दिक्कतें आ रही थी रात में। तो हमने रात में कॉर्नर्स में 5 किलोमीटर आगे तक हमने सर्च किया अपनी बोट से। सुबह अभी यहाँ बैराज का गेट हमने इसको करा लिया है, यहाँ पे बराबर ओपन करा लिया है, तो अभी यहाँ पे ये करंट की प्रॉब्लम भी खत्म हो गई है, और जो ये पानी सर्किल कर रहा था वो भी खत्म हो गई है, और अभी उजाला है। तो अभी हम यहाँ 3 तरीकों से हम लोग सर्च कर रहे हैं, बोट के थ्रू, जिसमें हमारे डिव डाइवर्स हैं। इसके अलावा जो हम एंकरिंग कर रहे हैं, जो कि हमने यहाँ बैराज से स्टार्ट किया है, और आगे तक हम एंकर करते हुए हम आगे जा रहे हैं, जिसमें बोट भी हमारी साथ में है। और थर्ड हमारे पास यहाँ सोनार सिस्टम हमारे पास एक है, जिसमें कि हम वॉइस जो रेज हैं वो जाती हैं और सरफेस से टकरा के वापस आती हैं। उससे जो कंप्यूटर है वो एनालिसिस करता है सरफेस को, और अगर उसमें जो चेंजेस हैं वो दिखाता है। तो सोनार सिस्टम का यूज अभी हम बैराज के पास में कर रहे हैं। समाचार गांधीनगरથી મળી રહ્યા છે। નર્મદાની કેનાલમાં બે યુવકો ગરકાવ થઈ ગયા છે। સેલ્ફીના શોખીન આ યુવકો સેલ્ફી લેતા સમયે આ ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે। એક યુવક જ્યારે આ કેનાલમાં ડૂબ્યો અને ત્યારબાદ બીજો તેને બચાવવા જતા તે પણ ડૂબ્યો છે। અમારા સંવાદદાતા પાર્થ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। પાર્થ, જે ઘટના ઘટી છે નર્મદા કેનાલમાં બે યુવકો ગરકાવ થઈ ગયા છે, કઈ રીતે તેને શોધવાની કામગીરી હાલ ચાલી રહી છે? जी ચોક્કસ મનીષા, આ જે ઘટના છે ગઈકાલની ઘટના છે। ગઈકાલે બપોરે જ્યારે 3 વાગે બે યુવાનો જ્યારે અહીંયા આગળ સેલ્ફી લેવા આવ્યા હતા, અને સેલ્ફી દરમિયાન બંને યુવાનો જ્યારે સેલ્ફી લઈ રહ્યા હતા, તેમાંથી એક યુવાન જે સેલ્ફી લઈ રહ્યો હતો તેનો પગ લપસતા તે નીચે કેનાલમાં ગરકાવ થયો હતો, અને ત્યારબાદ જે બીજો યુવાન હતો તે યુવાન બીજા યુવાનને બચાવવા જતા તે પણ અંદર ગરકાવ થયો હતો। અન્ય જે અહીંયા સ્થાનિક લોકો હતા તે લોકોએ ખૂબ જ બચાવવાનો તેને પ્રયાસ કર્યો, પરંતુ જે ધોધ હતો તેના કારણે બંને યુવાન અંદર ગરકાવ થતા ગયા હતા। અને ત્યારબાદની જો વાત કરીએ, આજની જો સ્થિતિની જો વાત કરીએ, તો હાલ અત્યારે એનડીઆરએફની ટીમ જે છે સતત ગઈકાલેથી અત્યારે પ્રયત્ન કરી રહી છે બંને યુવાનોને શોધવાની, પરંતુ હજી સુધી જે બંને યુવાનો જે ગરકાવ થયા છે તેની કોઈ ભાળ નથી મળી ચૂકી। હાલ તો એનડીઆરએફની ટીમ જે છે તે સોલર પેનલની સિસ્ટમથી હાલ એક જે કેનાલની અંદર જે રેડિયેશનથી શોધી રહી છે કે બંનેના જે રેડિયેશન જે છે તે ક્લિયર થાય, અને બંને યુવાનો હાલ ડિટેક્ટ કરી રહ્યા છે કે હાલ એ લોકો કઈ જગ્યાએ નીચે જે કેનાલની નીચે છે, અને બંને યુવાનોને શોધવાની જે કામગીરી છે તે ગઈકાલથી એનડીઆરએફની ટીમ કરી રહી છે। મોડી રાત્રે જે અંધારું થઈ જતા અને જે ધોધ હતો તે ધોધ વધુ હોવાના કારણે એનડીઆરએફની ટીમને થોડીક અગવડો પડી હતી, પરંતુ વહેલી સવારથી ફરી એકવાર રેસ્ક્યુ ઓપરેશન શરૂ થઈ ગયું છે, અને જે એનડીઆરએફની ટીમ છે તે બંને યુવાનોને હાલ તો શોધી રહી છે। જી
પાર્થ, આપનો આભાર સમગ્ર માહિતી વિસ્તારથી આપવા માટે. એનડીઆરએફની ટીમ દ્વારા બંને યુવકોને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ હજુ સુધી ટીમને સફળતા નથી મળી.